ડિગ્રી સિવિલ સેમ 3ના રિઝલ્ટની જીટીયુ દ્વારા સેટરડેની સાંજે દોસ્તો આ રિઝલ્ટ બહાર પાડવામાં આવ્યું છે અને ઘણા બધા વિદ્યાર્થીઓની સેટરડેની નાઇટ એ ખૂબ સારી થઈ ગઈ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ સદમાની અંદર આવી ગયા છે. રિઝલ્ટની દોસ્તો આપણે વાત કરીએ તો ઓવરઓલ રિઝલ્ટ જે સેમ 3ની અંદર આવતું હોય છે દર વખતે જૂના પણ વર્ષના રિઝલ્ટની આપણે વાત કરીએ તો આમ તો એ જ રીતના એવરેજ રિઝલ્ટ છે. નોર્મલી આ થર્ડ સેમેસ્ટરનું રિઝલ્ટ છે દોસ્તો એમાં વધારે પાસ થવાવાળા કરતાં ફેલ થવાવાળાની સંખ્યા વધારે હોય છે અને આ વખતે પણ એવું જ બનેલું છે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ, હું પર્ટિક્યુલર સિવિલ ડિપાર્ટમેન્ટની વાત કરીશ તો જીઈની અંદર કે મોસની અંદર એવા સબ્જેક્ટની અંદર ફેલ થઈ ગયેલા જોવા મળે છે. પણ મને પણ બોલવામાં જો તકલીફ થઈ ગઈ. આશ્ચર્યની વાત દોસ્તો એવી છે કે ઈટીસીની અંદર આ વખતે ઘણા બધા વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવ્યા છે. એ દોસ્તો આ વખતે એક્સ ફેક્ટર બનીને આવ્યું છે. લાસ્ટ યરની આપણે વાત કરીએ કે એના પહેલાના વર્ષોની વાત કરીએ તો ઈટીસીની અંદર કોઈને કાંઈ તકલીફ નહોતી પડતી. મોટાભાગના વિદ્યાર્થીઓ પાસ થતા હતા. કોઈ રેર કેસની અંદર એક બે વિદ્યાર્થીઓ હોય કે જેને ઈટીસીની અંદર જીટીયુમાં બેકલોગ આવી હોય, પણ આ વખતે ઘણા બધા વિદ્યાર્થીઓને બેકલોગ આવી છે અને ઈટીસીએ હાહાકાર મચાવી દીધો છે. એનું કારણ આ હોઈ શકે દોસ્તો કે જે પેપર ચેકરના હાથમાં તમારા પેપરો આવ્યા હોય એ પેપર ચેકર થોડાક સ્ટ્રિક હોય, સ્ટ્રિક્ટલી ચેક કરેલા હોય, કદાચ તમારું પ્રેઝન્ટેશન નબળું પડ્યું હોય એના કારણે પણ થઈ શકતું હોય છે. તમે જે પેપર લખો છો એને જીટીયુનું જે રિઝલ્ટ આવે છે એમાં એક મોટું ફેક્ટર દોસ્તો આ પણ ભજવતું હોય છે કે તમારા પેપર કયા સાહેબના હાથે ચેક થાય છે. સાહેબના નેચર અલગ અલગ હોય છે. ઘણા લિબરલ હોય છે, ઘણા સ્ટ્રિક્ટ હોય છે. લિબરલ સાહેબના હાથમાં આવે તો તમારું એ જ પેપર કે જેમાં તમે ફેલ થયા છો એમાં તમે પાસ થઈ જાઓ અને જેમાં પાસ થયા હો એવું જ પેપર કોઈ સ્ટ્રિક્ટ સાહેબના હાથમાં આવે તો તમે ફેલ થઈ શકો. તો એવું બન્યું હોય. તો આ વખતે દોસ્તો એવું રિઝલ્ટ આપણને જોવા મળેલું છે. પણ ઘણા બધા વિદ્યાર્થીઓ કે જે ડિપ્લોમા ગુજરાતી મીડિયમમાંથી કરીને આવ્યા હતા તેમ છતાં પણ ખૂબ સારું રિઝલ્ટ ઇંગ્લિશ મીડિયમની અંદર ડિગ્રી સિવિલ સેમ 3ની અંદર લઈને આવ્યા છે. આપણે અમૃત ક્લાસીસની પણ વાત કરીએ દોસ્તો તો 8.91 ડિપ્લોમાનો વિદ્યાર્થી D2D કરીને આવેલ અને ખૂબ સારું રિઝલ્ટ લાવ્યા છે. તો બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. આ સિવાયના વિદ્યાર્થીઓ પણ ખૂબ સારું રિઝલ્ટ લાવ્યા છે. આપણે દોસ્તો સેમ 3ની અંદર વાત કરતા કે સેમ 3 અને 4 બંનેની અંદર તમે દોસ્તો ગ્રીન લાઈન લઈ આવો એટલે જંગ જીતી ગયા, તમારી નૈયા પાર થઈ ગઈ. અહીંયા એસપીઆઈનો કોઈ જ ખેલ નથી. એસપીઆઈનો ખેલ શરૂ થશે તમારા સેમેસ્ટર નંબર 5થી. અહીંયા ગ્રીન લાઈન ઇમ્પોર્ટન્ટ છે. ડિપ્લોમામાંથી ડિગ્રીમાં આવો છો એક નવી સિસ્ટમ હોય છે. ગુજરાતીમાંથી ઇંગ્લિશ મીડિયમ આવો છો એક નવું કામકાજ હોય છે અને એની અંદર તમે ગ્રીન લાઈન લઈ આવો એટલે કામ થઈ જાય. ડિપ્લોમાની અંદર સિલેબસ નાના હોય, અહીંયા સિલેબસ મોટા હોય છે. ગ્રીન લાઈન દોસ્તો ઇમ્પોર્ટન્ટ હોય છે. આ તો 8 એસપીઆઈ વાળા છે દોસ્તો. એના સિવાય પણ ગ્રીન લાઈનની આપણે વાત કરીએ તો 34 વિદ્યાર્થીઓ ગ્રીન લાઈન લઈને દોસ્તો જલસો કરી બેઠા છે. ફેલ થવાવાળા પણ છે. અમે નથી કહેતા કે 100% અમે રિઝલ્ટ આપી શક્યા છે. ફેલ થવાવાળા પણ છે, પણ એની સંખ્યાની સાપેક્ષે પાસ થવાની સંખ્યા ખૂબ જ મોટી છે. એટલે એ જોઈને આપણને આનંદ થાય કે આપણે થોડુંક સારું કામકાજ કરાવી શક્યા, વિદ્યાર્થીઓ પણ સારી રીતના કામ કરી શક્યા છે અને રિઝલ્ટ આપણને પ્રાપ્ત થયું છે. એવું જ રિઝલ્ટ દોસ્તો હવે સેમ 4ની અંદર પણ આપણે લાવવાનું છે. યાદ રાખજો. તો સેમ 4ના પણ લાઈવ ક્લાસીસ શરૂ થઈ ચૂક્યા છે જેની અંદર FM, SA1 ખૂબ સારી રીતે દોસ્તો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. સાથે સાથે CBPDનો પણ અભ્યાસ કરશું અને સર્વિંગનો પણ અભ્યાસ કરશું. બધો જ અભ્યાસ કરશું. આ આપણો દોસ્તો કોર્સ છે ડિગ્રી સેમ 4 સમર 2025 માટેનો. 3333 આપણી રેગ્યુલર ફીસ છે, પણ અત્યારે દોસ્તો ડિસ્કાઉન્ટની અંદર તમને આ પ્રાપ્ત થશે અને માત્ર કંઈક છે 2900 સમથિંગ રૂપિયાની અંદર પ્રાપ્ત થશે. 300-400 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે. તો આ તમે ઓફરનો લાભ પ્રાપ્ત કરી શકો છો. આની અંદર દોસ્તો તમે જોશો તો અત્યારે માસ્ટર ક્લાસ 2025નું કામકાજ દોસ્તો ચાલુ છે, જેમાં ફ્લુઇડ મિકેનિક્સ અને સ્ટ્રક્ચર એનાલિસિસના કામકાજ આપણે કરી રહ્યા છીએ. આ સ્ટ્રક્ચરના તમે જુઓ વિડીયો રેકોર્ડિંગ્સ બરાબર. લાઈવ ક્લાસ દરરોજ સાંજે 7:30 વાગે હોય છે. આજે પણ એફએમનો દોસ્તો ચેપ્ટર નંબર 3નો લાઈવ ક્લાસ છે. પ્રેમથી જોડાઓ. નોમિનલ ફીસ છે દોસ્તો. તમને છે ને આ ફીસ કદાચ વધારે લાગતી હોય ને તો તમારા રિઝલ્ટ જ્યારે આવે છે ને ત્યારે તમારો જે ચહેરો માયુસ થઈ જાય છે, તમારા પેરેન્ટ્સનો ચહેરો માયુસ થઈ જાય છે, તમારા ટીચરોને પણ દુઃખ થતું હોય છે કે આ રિઝલ્ટ આનું નબળું આવ્યું. એની સાપેક્ષે દોસ્તો તમે વિચાર કરવા જાઓ તો આ ફીસ એકદમ નોમિનલ કહેવાય. 2-3 હજાર રૂપિયાની અંદર દોસ્તો તમારું કામ થઈ જતું હોય, હેઝલ ફ્રી પ્રિપેરેશન થઈ જતી હોય. તમારે પણ સમય તો આપવો જ પડે. હા, હું પ્રિપેરેશન કરાવું પછી તમે સમય નહીં આપો તો તમારું કામ નહીં થાય.
બે બાજુ લોઢું ગરમ હશે દોસ્તો તો કનેક્શન્સ બનવાનું છે. મારા બાજુથી લોઢું ગરમ છે, તમારા બાજુથી બસ લોઢું ગરમ થવાની જરૂર છે, એટલે કે મહેનત કરવાની જરૂર છે, તમારું કામ થઈ જશે દોસ્તો. 100%ની વાત છે. તો આવી રીતના સેમ ફોરમાં તો વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. સીવીપીડી જેવો ખાસ સબ્જેક્ટ છે, એસએ એફએમ જેવા આપણા ડિપાર્ટમેન્ટના ખાસ સબ્જેક્ટ છે, એની વચ્ચે તમારે પાસ થવાનું છે. અને અત્યારે પાછી સેમ 3ની બેકલોગો આવી ગઈ છે, તો એની પણ પ્રિપેરેશનો કરવાની થશે. તો પ્રોપર સમયનું આયોજન કરીને, પ્રોપર ક્લાસીસ ક્યાંય પણ જોઈન કરીને, તમે અમૃત ક્લાસીસમાં જોઈન કરો કે અધર કોઈ પણ પ્લેટફોર્મ ઉપર જોઈન કરો, કંઈ જ વાંધો નથી. પણ તમારે દોસ્તો ગ્રીન લાઇન આવી મસ્ટ બી છે. તમે અભ્યાસ કરવા માટે આવેલા છો, તમારા ફાધર મધરે તમને અભ્યાસ કરવા માટે મોકલેલા છે, તો અભ્યાસની અંદર ગ્રીન લાઇન મસ્ટ છે, એ આવવી જ જોઈએ. એસપીઆઈ ઓછા આવે કોઈ ઇશ્યુ નથી, આપણે ગ્રીન લાઇન આવે, પાસ થતા જઈએ. બીજી વખત એક પણ સબ્જેક્ટની એક્ઝામ આપણે દોસ્તો નથી દેવી, આગળ 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 વધતા જવું છે. તો આવી રીતના દોસ્તો કામ કરવાનું છે. જેમને પણ ક્લાસ જોઈન કરવા હોય પ્રેમથી જોઈન કરજો દોસ્તો. અને તમારા મિત્ર વર્તુળને પણ, ક્લાસમેટ્સમાં પણ જાણ કરજો. અમૃત ક્લાસીસની અંદર આવા લાઈવ ક્લાસ ઝકાસ હાઈ ક્લાસ A1 ક્વોલિટીના ચાલુ છે. મોસ્ટ વેલકમ દોસ્તો, જોડાઓ, શાંતિથી અભ્યાસ કરો, મહેનત કરો. અને સેટરડેની નાઇટના રિઝલ્ટ આવે ને તો એ નાઇટમાં જલસો કરવાનો સમય હોવો જોઈએ. માયુસ થઈને, નિરાશ થઈને, રિગ્રેટ કરતા કરતા દોસ્તો પછી સેટરડેની નાઇટ પસાર કરવાનો એવો સમય ન હોય. તો એ બાબતનું ધ્યાન હવે તમારે રાખવાનું છે કે સેમ 4નું રિઝલ્ટ આવે ત્યારે તમારો આનંદરૂપી ચહેરો હોય કે દુઃખી રૂપી ચહેરો હોય, એ દોસ્તો તમારે સિલેક્ટ કરવાનું છે. પસંદગી તમારા હાથમાં છે. ઓલ ધ બેસ્ટ ફોર યોર સેમેસ્ટર નંબર 4 and thank you so much for watching this video.